ગાંધીનગર સાયબર સ્લેવરીના રેકેટનો થયો છે પર્દાફાશ। પોલીસે અમરેલી તેમજ સુરતના એક આરોપીની કરી છે આ મામલે ધરપકડ, જેમાં ગુજરાત સહિત સમગ્ર દેશમાં ફેલાયું હતું આ નેટવર્ક। મુખ્ય એજન્ટ કૌશિક પેથાની સર્વિસ ઉપલબ્ધ કરાવતો હતો, એક્ઝામ લેતો અને જમવાની પણ વ્યવસ્થા કરતો। મુખ્ય એજન્ટ સાથે કામ કરતા ધ્રુવ નામના વ્યક્તિની પણ ધરપકડ કરાઈ છે। ભારત, બાંગ્લાદેશ અને પાકિસ્તાનના લોકોને વિદેશ મોકલવામાં આવતા, વિદેશ મોકલવા 70,000 થી 1.50 લાખ રૂપિયા લેતા। થાઈલેન્ડ, મ્યાનમાર, લાઓસ મોકલતા। કંબોડિયા, યુએઈ, શ્રીલંકા પણ ભોગ બનનારને મોકલવામાં આવતા। ગુજરાતના 3 સહિત દેશમાંથી 5 લોકોને કંબોડિયા મોકલવામાં આવ્યા હતા। આ મામલે સીઆઈડી ક્રાઇમે સાયબર સ્લેવરીની મોડસ ઓપરેન્ડીનો પણ પર્દાફાશ કર્યો છે। સાથે જ સાયબર સ્લેવરીના કેટલા લોકો ભોગ બન્યા છે અને કેટલા લોકોને વિદેશ મોકલ્યા છે, તેમની પાસેથી કેટલા રૂપિયા લીધા છે તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે। આ વ્યક્તિ એ કરતા હતા કે રિક્રુટમેન્ટ માટેની પહેલાં તો એડવર્ટાઇઝમેન્ટ આપવી, તો એ એડવર્ટાઇઝમેન્ટ તો આપતા જ હતા। એડવર્ટાઇઝમેન્ટ બાદ કોઈ પણ જે વિક્ટિમ છે તેમનો સંપર્ક કરે છે। સંપર્ક કર્યા બાદ એ માણસને કઈ રીતે ઇન્ટરવ્યૂ માટેની તાલીમ આપવી એ પણ એના માટેના વિડીયો શેર કરતા હતા કે આ વસ્તુ બોલશો તો તમારું રિક્રુટમેન્ટ થશે। શું છે કે પાસપોર્ટ લીધા બાદ કઈ રીતે પાસપોર્ટમાંથી ત્યાં પહોંચવું અને પાસપોર્ટની ટિકિટ બુક કરવી, ત્યાં ગયા બાદ પણ એમને કઈ જગ્યાએ રહેવું, શું પ્રકારે ખાવું પીવું, બધી જમવાની, તો એના માટે રેસ્ટોરન્ટની પણ એમની કોઈ ડીલ થયેલી હતી, એના પણ અમારી પાસે પુરાવા મળેલા છે।